વેલકમ ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, અમે યુટ્યુબની સાથે સાથે ટેલિગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા ઉપર પણ વર્ક કરીએ છીએ. તો આ બધા જની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો. હલો, વેલકમ, નમસ્તે ટુ ઓલ. મિત્રો, આજે આપણે પૂછાયેલા પ્રશ્નની આગળ વાત કરવી છે. તો એ પહેલાં તમે પૂછાયેલા પ્રશ્નોની સિરીઝના વિડીયો ન જોયા હોય તો એ તમને અહીંયા જાણો છો એ મુજબ આઈ બટનમાં મળી જશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ પૂછાયેલા પ્રશ્નોની સિરીઝની. તો તમે પહેલાંના વિડીયો ન જોયા હોય તો એ જોઈ લેજો. આપણે આજે વાત કરવાની છે 681મો પ્રશ્ન. તો જોઈએ આજના પ્રશ્નો કેવા છે. તો આઝાદ ભારતના પ્રથમ રેલ મંત્રી કોણ હતા? તો મિત્રો, આઝાદ ભારતના પ્રથમ રેલ મંત્રી પૂછાય તો તમારે યાદ જ રાખી લેવાનું કે આઝાદ ભારતના પ્રથમ રેલ મંત્રી કોણ? જ્હોન મથાઈ એ આઝાદ ભારતના પ્રથમ કોણ હતા? રેલ મંત્રી હતા. તો આ પૂછાવા લાયક છે એટલા માટે જ તમારી સમક્ષ છે અને પૂછાઈ ગયેલા પણ છે એટલે જ હું તમને ભણાવું છું. તો યાદ રાખતા જજો, બને તો લખતા પણ જઈ શકો છો. આગળ વધીએ. આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન. આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તો કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ મિત્રો? સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન તો એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલ બે હોદ્દા ધરાવતા હતા. આઝાદ ભારતના કયા કયા? તો એક નાયબ વડાપ્રધાન તરીકેનો હોદ્દો અને એક ગૃહપ્રધાન એટલે કે ગૃહમંત્રી તરીકેનો હોદ્દો પણ ધરાવતા હતા. ત્યારબાદ આગળ વધીએ તો આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી તો કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ હતા મિત્રો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. યાદ રાખજો, કારણ કે પૂછાઈ ગયેલો સવાલ છે. પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ આઝાદ ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા? રાજકુમાર અમૃતા કૌર. રાજકુમારી અમૃતા કૌર હતા. તો યાદ રાખજો આ પણ મિત્રો. આઝાદ ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ? રાજકુમાર અમૃતા કૌર એ આરોગ્ય મંત્રી હતા. ત્યારબાદ આઝાદ ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી તો સરદાર બલદેવસિંહ. આઝાદ ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી પૂછાય તો સંરક્ષણ મંત્રી કોણ હતા મિત્રો? સરદાર બલદેવસિંહ એ પ્રથમ સંરક્ષણ મંત્રી હતા. ત્યારબાદ આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? તો ષણમુખમ શેટ્ટી. આઝાદ ભારતના પ્રથમ ફિનાન્સ મિનિસ્ટર કોણ હતા? નાણામંત્રી કોણ હતા? ષણમુખમ શેટ્ટી એ આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી હતા. ફિનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળનાર ષણમુખમ શેટ્ટી. તો યાદ રાખજો મિત્રો, કારણ કે આવા સવાલો પણ તમારી સમક્ષ આવી શકે એમ છે એટલા માટે. આગળ વાત કરીએ. સંસદીય શાસન પ્રણાલી કયા દેશમાંથી લેવામાં આવી છે? તો સંસદીય શાસન પ્રણાલી કયા દેશમાંથી મિત્રો? ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે. કયા દેશમાંથી? ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે. ત્યારબાદ સમિતિમાં કોણ કોણ હતા? એટલે કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાભી સીતારામૈયા. તો આ મિત્રો એક સમિતિ બનાવવામાં આવી હતી જેમાં જવાહરલાલ નહેરુ, ત્યારબાદ વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા હતા. વલ્લભભાઈ, ત્યારબાદ સીતારામૈયા અને જવાહરલાલ નહેરુ. સમિતિ. મિત્રો, આ સમિતિનું નામ થોડુંક અઘરું છે અને આ ટૂંકું છે, એટલે કે સાચું નામ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે, કારણ કે મિત્રો આવું ટાઈપિંગ મિસ્ટેકમાં ક્યારેક બની શકે. આગળ વાત કરીએ. ફઝલ અલી આયોગમાં કોણ કોણ હતા? તો ફઝલ અલી આયોગમાં હૃદયનાથ કુંજરુ, ત્યારબાદ KM પાણીકર અને ફઝલ અલી હતા. ફરીવાર ફઝલ અલી આયોગમાં કોણ કોણ હતા? તો હૃદયનાથ કુંજરુ, KN પાણીકર અને ફઝલ અલી ખુદ હતા. ત્યારબાદ ભાષા અધ્યક્ષના આધારે એટલે કે ભાષાના આધારે પહેલું રાજ્ય કયું બન્યું? તો આંધ્રપ્રદેશ બન્યું. ક્યારે બન્યું? 1953માં બન્યું. ફરીવાર ભાષાના આધારે
કયું રાજ્ય અલગ બન્યું? તો એ રાજ્ય હતું મિત્રો આંધ્રપ્રદેશ. જે ક્યારે અલગ બન્યું? તો એ પણ સાલવારી યાદ રાખજો, 1953માં અલગ રાજ્ય બન્યું. કયું મિત્રો? આંધ્રપ્રદેશ. કારણ કે આ પૂછાઈ ગયું છે એટલા માટે હું તમારી સમક્ષ મૂકું છું. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ કેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો હતા? તો મિત્રો 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો એ વખતે હતા રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું? તો ગુજરાત ભારતનું 15મું રાજ્ય બન્યું હતું. ગુજરાત એ ભારતનું કેટલામું રાજ્ય? 15મું રાજ્ય બન્યું હતું. ત્યારબાદ સિક્કિમ. તો આ સિક્કિમ ભારતનું કેટલામું રાજ્ય બન્યું હતું? તો આ સિક્કિમ મિત્રો ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. કેટલામું? 22મું રાજ્ય બન્યું હતું. તો સિક્કિમ કયા બંધારણીય સુધારા દ્વારા ભારતનું રાજ્ય બન્યું હતું? તો 36મો બંધારણીય સુધારો જે 1975માં અમલ આવ્યો હતો. તો એ બંધારણીય સુધારા મુજબ સિક્કિમ એ શું બન્યું હતું? તો એ રાજ્ય બન્યું હતું, ભારતનો એક હિસ્સો બન્યો હતો. ત્યારબાદ તેલંગાણા કેટલામું રાજ્ય અને ક્યારે? તો 2 જૂન 2014ના રોજ 29મું રાજ્ય કયું બન્યું? તેલંગાણા બન્યું. તારીખ યાદ રાખજો મિત્રો, 2 જૂન 2014ના રોજ. ત્યારબાદ પ્રથમ અનુસૂચિ. તો એમાં શેની વાત કરવામાં આવી છે? તો પ્રથમ અનુસૂચિમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપેલા છે, જે તમારી માટે આઈએમપી અનુસૂચિ કહી શકાય, કારણ કે તમને હવે અનુસૂચિઓ પણ એમસીક્યુ સ્વરૂપે અથવા તો વિધાન સ્વરૂપે પૂછવા મળ્યા છે એટલા માટે. બીજી અનુસૂચિ. તો બીજી અનુસૂચિમાં વેતન અને પગાર ભથ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે. બીજી અનુસૂચિમાં વેતન અને પગાર ભથ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્રીજી અનુસૂચિ. તો ત્રીજી અનુસૂચિમાં શપથ અંગેના નમૂના આપેલા છે. ત્રીજી અનુસૂચિમાં શપથ અંગેના નમૂના આપેલા છે. ત્યારબાદ 7મી અનુસૂચિ. તો 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્યોની સત્તાની સોંપણીની બાબતો આપવામાં આવેલી છે. 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્યની સત્તાની સોંપણી આપવામાં આવેલી છે. ત્યારબાદ 8મી અનુસૂચિ. તો 8મી અનુસૂચિમાં માન્ય પ્રાદેશિક ભાષાઓ છે એની વાત કરવામાં આવી છે, અને અત્યારે કુલ બંધારણમાં 22 ભાષાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તમે બંધારણના સ્પેશિયલ વિડીયો ન જોયા હોય તો એ તમને અહીંયા અથવા તો પ્લેલિસ્ટમાં મળશે, ત્યાં જઈને જોઈ શકો છો, જેથી કરીને તમને બંધારણનો કન્સેપ્ટ પણ ક્લિયર થતો જાય. તો યાદ રાખજો કેટલી ભાષા છે? 22 ભાષાઓ આપેલી છે. ત્યારબાદ 10મી અનુસૂચિ. તો 52મો બંધારણીય સુધારો 1985માં આ અનુસૂચિ દાખલ કરવામાં આવી, જેમાં પક્ષપલટા વિરોધી કાનૂનની જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ 11મી અનુસૂચિ દાખલ કરવામાં આવી. તો 73મો બંધારણીય સુધારો 1992ના રોજ 73મો બંધારણીય સુધારો દાખલ કરવામાં આવ્યો, જેમાં પંચાયતી રાજની સંસ્થાઓ વિશેની વાત કરવામાં આવેલી છે. 12મી અનુસૂચિમાં તો 74મો બંધારણીય સુધારો 1992, જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા એટલે કે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિશેની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ સંઘ યાદી. તો સંઘ યાદી પહેલાં કેટલી હતી? 197 હતી અને હાલ કેટલી છે? તો હાલ 100 છે. ત્યારબાદ રાજ્ય યાદી. તો પહેલાં કેટલી હતી? 66 હતી અને હાલ કેટલી છે? 61 છે. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ સમવર્તી એટલે કે મિક્સ યાદી. તો મિક્સ યાદી કેટલી છે? પહેલાં 47 હતી અને હાલ 52 જેટલી છે. ત્યારબાદ ગ્રામ પંચાયત યાદીના વિષયો કેટલા છે? તો 29 છે. નગરપાલિકા યાદીના વિષયો કેટલા છે? તો એ 18 છે. કેટલા છે મિત્રો? 18 આપેલા છે. આગળ વધીએ તો અનુચ્છેદ 14 શેના માટે છે? તો અનુચ્છેદ 14 સમાનતા અંગેની વાત કરે છે. ત્યારબાદ અનુચ્છેદ 17 તો અસ્પૃશ્યતા નાબૂદી અંગેની વાત કરે છે. અનુચ્છેદ 18 તો ઇલકાબ અને ખિતાબોની નાબૂદી અંગેની વાત કરે છે. અનુચ્છેદ 19 વાણી સ્વતંત્રતાની વાત કરે છે, અને કુલ આવી 6 સ્વતંત્રતાની વાત કરે છે. ફરીવાર 14 પૂછાય તો સમાનતા અંગેનો, 17 પૂછાય તો અસ્પૃશ્યતા નાબૂદી, 18 પૂછાય તો ઇલકાબો અને ખિતાબોની નાબૂદી, 19 પૂછાય તો વાણી અને સ્વાતંત્ર્ય, કુલ 6 આવા આપણા સ્વતંત્ર હકોની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ
અનુચ્છેદ 21 તો જીવન જીવવાનો અધિકાર શીખવે છે. ત્યારબાદ અનુચ્છેદ 21 તો શિક્ષણ અંગેની જોગવાઈ 6 થી 14 વર્ષના બાળકો અંગે શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 23 મનુષ્યના વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધની વાત. અનુચ્છેદ 24 તો બાળમજૂરી પર પ્રતિબંધ અને 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ ન કરાવવા ઉપર પ્રતિબંધ. અનુચ્છેદ 29 તો લઘુમતી માટેનો લઘુ જાતિઓનો અથવા તો હિતોનું રક્ષણ, લઘુ જાતિઓના હિતોનું રક્ષણ એની વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ 29માં. તો મિત્રો અમે લોકો ફેસબુક, વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ આ બધા જ ઉપર એક્ટિવ છીએ. આ બધા જ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી શકશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. આગળ વધીએ તો આગળ આપણે વાત કરવાની છે મિત્રો આપણા અનુચ્છેદ 25ની. તો અનુચ્છેદ 25 શેના વિશે છે? ધાર્મિક સ્વાતંત્ર્ય, કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા શેમાં રજૂ કરવામાં આવેલી છે? તો મિત્રો અનુચ્છેદ 25માં. ત્યારબાદ અનુચ્છેદ 32 તો બંધારણીય ઇલાજનો અધિકાર, તો મૂળભૂત હકોનો અમલ કરવા માટેનો આ એક ઉપાય છે. કયો? બંધારણીય ઇલાજનો અધિકાર, જે ક્યાં મળે છે આપણને? અનુચ્છેદ 32 એટલે કે 32માં મળે છે. યાદ રાખજો, કારણ કે આ પૂછાઈ ગયું છે, બંધારણીય ઇલાજનો અધિકાર. ત્યારબાદ હેબિયસ કોર્પસનું ગુજરાતી તો બંદી પ્રત્યક્ષીકરણ. મેન્ડમસ કોર્પસનું ગુજરાતી તો પરમાદેશ. પ્રોહિબિશન કોર્પસનું ગુજરાતી તો પ્રતિષેધ. સર્ટિયોટરી એટલે ઉત્પ્રેક્ષણ અને કોવોરન્ટો એટલે કે અધિકાર પૃચ્છાલેખ. ફરી વાર વાત કરીએ, હેબિયસ કોર્પસનું ગુજરાતી પૂછાય તો બંદી પ્રત્યક્ષીકરણ. મેન્ડમસ કોર્પસનું ગુજરાતી પરમાદેશ. પ્રોહિબિશન કોર્પસનું ગુજરાતી તો પ્રતિષેધ. ત્યારબાદ સર્ટિયોટરી તો ઉત્પ્રેક્ષણ અને કોવોરન્ટો તો અધિકાર પૂછાલેખ. તો આ બધા જ ગુજરાતી તમને ક્યારેક પૂછવું હોય તો પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયેલું પણ છે મિત્રો. ત્યારબાદ આપણે અનુચ્છેદ તરફ જ આગળ વધીએ છીએ. અનુચ્છેદ 52 તો શેની વાત કરી છે? રાષ્ટ્રપતિ પદની જોગવાઈ. અનુચ્છેદ 58 પૂછાય તો રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો. મિત્રો અલગ અલગ છે, યાદ રાખજો કે રાષ્ટ્રપતિ પદની જોગવાઈ તો અનુચ્છેદ 52માં. અનુચ્છેદ 58 તો રાષ્ટ્રપતિ બનવાની લાયકાતો. ત્યારબાદ અનુચ્છેદ 61 તો મહાભિયોગની પ્રક્રિયા કોની સામે? રાષ્ટ્રપતિ સામે. ત્યારબાદ અનુચ્છેદ 63 તો ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈઓ. ત્યારબાદ અનુચ્છેદ 72 તો સજા અંગે કે ફાંસી અને અન્ય સજા માફી આપવા માટેની જોગવાઈઓ આપેલી છે અનુચ્છેદ 72માં. અનુચ્છેદ 74 તો કેન્દ્રીય મંત્રીમંડળ અંગેની જોગવાઈ, સલાહ અને મદદ માટે. ત્યારબાદ અનુચ્છેદ 110 તો નાણાં ખરડાની જોગવાઈની વ્યાખ્યા. ત્યારબાદ અનુચ્છેદ 112 તો વાર્ષિક નાણાકીય નિવેદન, જેને આપણે બજેટ તરીકે ઓળખીએ છીએ, એની વાત. અનુચ્છેદ 114 તો એમાં વિનિયોગ વિધેયકની વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ 116 લેખાનુદાન, વિશ્વાસના આધારે અનુદાન તથા અપવાદરૂપ અનુદાન તો લેખાનુદાન અનુચ્છેદ 116માં વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ અનુચ્છેદ 123 તો વટહુકમ કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. 1, 2 ને 3 અનુચ્છેદ 1, 2 ને 3 દ્વારા રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે. ત્યારબાદ અનુચ્છેદ 280 તો નાણાં પંચ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ અનુચ્છેદ 81 તો લોકસભા અંગેની જોગવાઈ. અનુચ્છેદ 368 તો બંધારણમાં ફેરફાર અંગેની જોગવાઈ. અનુચ્છેદ 80 તો રાજ્યસભાની રચના કરવામાં આવેલી છે. અનુચ્છેદ 331 તો લોકસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ, એની વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ 312 તો અખિલ ભારતીય સેવાઓની વાત કરવામાં આવી છે. ત્યારબાદ અનુચ્છેદ 315 તો યુપીએસસી સંઘ તથા રાજ્યો માટે જાહેર સેવા આયોગની રચના કયા અનુચ્છેદ મુજબ થાય છે? 315 મુજબ. અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરનો દરજ્જો. ત્યારબાદ અનુચ્છેદ 376 એટર્ની 76 મિત્રો એટર્ની જનરલ અને એટર્ની જનરલ વિશેની તમામ માહિતી આપવામાં આવેલી છે. જે કોના દ્વારા નિમણૂક થાય? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે. અનુચ્છેદ 148 સીએજીની નિમણૂક, કેગની નિમણૂક. અનુચ્છેદ 81 તો લોકસભાની રચના. રાષ્ટ્રપતિના ચૂંટણીના સિદ્ધાંતો એકલ સંક્રમણીય મત પદ્ધતિ અથવા તો સુમાનુપાતિત રીત એટલે કે આ મિત્રો મત ગણતરીની પદ્ધતિ છે, તો આ યાદ રાખજો. ત્યારબાદ રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત સામાન્ય રીતે 5 વર્ષ હોય છે. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? તો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ. ત્યારબાદ રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો કેટલા સમય ચૂંટણી કરવી જોઈએ? 6 મહિનાની અંદર. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ હોદ્દો સંભાળે? તો
તો ઉપરાષ્ટ્રપતિ હોદ્દો સંભાળે કોની ગેરહાજરીમાં? રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં. ત્યારબાદ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી હોય તેવા બે ખરડાના નામ, તો નાણાં ખરડો અને રાજ્યનું નામ અને સીમામાં પરિવર્તનનો ખરડો, જે માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અવશ્ય લેવી જ પડે છે. ત્યારબાદ આગળ વધીએ તો અનુચ્છેદ 352 તો રાષ્ટ્રીય કટોકટી, આંતરિક પરિબળો અથવા તો સશસ્ત્ર પરિબળો અને બાહ્ય આક્રમણના કારણે અનુચ્છેદ 352 અંતર્ગત. અનુચ્છેદ 356 તો બંધારણીય કટોકટી, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 356 મુજબ. તો મિત્રો આ હતો એક નાનો એવો વિડીયો, પૂછાયેલા પ્રશ્નોનો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો, શેર કરી નાખજો, કમેન્ટ કરજો. બાકી ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાજા લો. આભાર.